નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા સક્રી તળાવમાં 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોના મોત થયા હતા। આ ઘટનાનો તળાવ કિનારે ઉભેલા કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તે સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં 4 લોકો સવાર છે, સાથે તેમનાનો એક યુવક બોટને લાકડા વડે ચલાવી રહ્યો છે। આમાં 4 યુવકોમાંથી એક યુવક બોટમાં મસ્તી કરી રહ્યો છે। તે બોટને આમ તેમ ચલાવી રહ્યો હતો અને અચાનક બોટ આડી થઈ જાય છે। પોલીસે સક્રી તળાવમાં ડૂબતા પહેલાનો વિડીયો સામે આવતા તેના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદમાં 2 સપ્ટેમ્બરે સક્રી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈને 4 યુવાનો તળાવમાં ગયા હતા, જેમાં ચોથા યુવક થોડીવારમાં બોટમાં ઉતરી જાય છે, જ્યારે બોટ પલટી મારી જતા ચપ્પુ ચાવડા, મનહર ચાવડા અને રાધે નામના યુવાનનું મોત થાય છે। સક્રી તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવે છે। આ ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા। યુવાનોના મુદ્દે બહાર કાઢવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। જોકે ફાયર વિભાગને અંધારું થતાં મુશ્કેલી પડી, જેથી લાઇટો ચાલુ કરી એક યુવાનનો મુદ્દે શોધ્યો હતો। આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।